આપણે પર્યાવરણનો તાસ લઈશું. એમાં પાઠ 19 આપણા સાથી એના વિશે આપણે સમજૂતી જોઈ હતી. પાના નંબર 130 સુધી આપણે લખ્યું હતું ને કે ચિત્રો જોઈને સામે આપણે વાક્યો લખ્યા હતા. હવે આગળ પાના નંબર 131 ઉપર આપણે જોઈએ. તો શું કહે છે? વિચારો અને લખો કે તમારા ઘર કે પાડોશમાં કોઈને પાલતુ પ્રાણી છે. કયું? એ તો તમારે જાતે લખી નાખવાનું, બરાબર? એટલે કે આડોશ પડોશમાં કોઈને કૂતરું પાળેલું હોય, કોઈને ત્યાં બિલાડી પાળેલી હોય, એના કોઈ બી પ્રાણી પાળ્યું હોય ને પાલતુ પ્રાણી કહેવાય. તો હા કે ના અને છે તો કયું છે એનું નામ લખવાનું છે. પછી તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? આપણે પાલતુ પ્રાણી તમે પાળ્યું હોય તેનું નામ લખવાનું છે, તો તમારે જાતે લખી નાખવાનું. પછી એની નીચે જે તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે ભૂખ્યું હોય, પછી કોઈ એને ખીજવે, ઈજાગ્રસ્ત થાય અને ઠંડી કે ગરમી અનુભવે ત્યારે, તો એટલું તો તમે ચર્ચા કરીને જાતે એ લખી નાખજો. હવે નીચે યાદ કરો ને લખો કે ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેનું ધ્યાન પણ રાખે છે. તો નીચે કોષ્ટકમાં પ્રાણીઓના નામ આપ્યા છે, એની સામે આપણે એની વિગત લખવાની છે. તો જો પ્રાણીનું નામ અને આપણે તેને કેમ રાખીએ છીએ તે. તો શું છે? પ્રાણીનું નામ અને આપણે તેને કેમ રાખીએ છીએ. આપણે તેને કેમ રાખીએ છીએ? કેમ રાખીએ છીએ? તો જો હવે કૂતરો નામ આપ્યું છે, કૂતરાનું નામ આપ્યું છે, પ્રાણીનું નામ કૂતરો, બરાબર? હવે આપણે તેને કેમ રાખીએ છીએ એમાં નથી લખ્યું, તો આપણે એનું લખીશું. તો કૂતરો શું કરે છે? આપણા ઘરની ચોકી કરે છે. તો એની સાથે આપણે લખીશું આપણા ઘરની ચોકી કરે છે. ચોકી કરે છે, બરાબર? હવે આ ખાનામાં આપ્યું છે તે દૂધ આપે છે, તે દૂધ આપે છે. તો એની સામે અહીંયા શું આવશે? ગાય ભેંસ, ગાય ભેંસ. સામે તમને પાઠ્યપુસ્તકમાં જે વાક્ય આપ્યું છે ને એ હું અહીંયા નથી લખતી, બરાબર? કે તમને પાઠ્યપુસ્તકમાં તો લખેલું આપેલું જ છે, પણ જે નથી લખ્યું ને એનો જવાબ હું લખું છું. પછી છે બિલાડી. બિલાડી, બિલાડીનું નામ આપ્યું છે. હવે શું કરે છે બિલાડી? શું કામ કરે છે? તો કે તે ઘરમાંથી ઉંદરનો ત્રાસ ઓછો કરે છે. તે ઘરમાંથી ઉંદરનો ત્રાસ ઓછો કરે છે. ઓછો કરે છે, બરાબર? હવે મરઘી, બીજું આપ્યું છે મરઘી. મરઘી શું કરે છે? તો કે તે ઈંડા આપે છે. તો અહીંયા લખીશું તે ઈંડા આપે છે. પછી માછલી. માછલી શું કરે છે? તો કે માછલી ઘરની શોભા વધારે છે. માછલી ઘરની શોભા વધારે છે. તો લખીશું આપણે માછલી ઘરની શોભા વધારે છે. શોભા વધારે છે. પછી અહીંયા નીચે હવે વાક્ય આપ્યું છે કે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. તો અહીંયા શું લખવાનું છે? સસલું. અહીંયા લખવાનું છે સસલું. પછી છેલ્લું વાક્ય મધમાખી. તો મધમાખી શું કરે છે? તો કે તે આપણને મધ આપે છે. તો અહીંયા લખીશું તે આપણને મધ આપે છે. મધ આપે છે. ખ્યાલ આવ્યો?
તેમાં જ લખવાનું છે, નોટબુકમાં નથી લખવાનું. બરાબર? તો મેં અહીંયા તમને એમ કહેશે ખાલી છે બતાવો, આ પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે. તો આ ખાના મેં નથી લખ્યા, એ તમારે પાઠ્યપુસ્તકમાં લખેલું છે ને એટલા માટે મેં નથી લખ્યા. બરાબર ને? તો આ તમારે આટલું પાઠ્યપુસ્તકમાં તમારે આ કોષ્ટકમાં મેં જે લખ્યા છે ને ખાનામાં એના જવાબ તમે લખી નાખજો. બરાબર? હવે આપણે આગળ જોઈએ. પાછળ પાના નંબર 132 ઉપર, પાના નંબર 132, પંખી પરબ, પંખી પરબ. તો જો પંખી પરબ તમે કશે બહાર જતા હોય તો ઉનાળામાં તરસ લાગી હોય તો તમે જોયું હશે કે બધે ઠેર ઠેર રોડ ઉપર ધર્માના બધાએ પોતપોતાના ખર્ચે જેની ઈચ્છા હોય તો પરબ હોય છે. પરબ એટલે કે પાણીની પરબ. તો રસ્તે જતા આવતા વટેમાં દારીને કોઈને તરસ લાગી હોય તેમાંથી ઘણા માટલા ભરીને બેઠ ઘણાએ કોઠીઓ મૂકી હોય તેવી રીતના પાણીની પરબ તમે જોઈ હશે. તો કે તરસ લાગે તો રસ્તામાં આપણે જોડે પાણી ના હોય, ના લઈ ગયા હોય, રસ્તામાં તરસ લાગે તો પાણી પીએ છે ને એ પરબ કહેવાય. તો આ પંખીની પરબ છે. હવે પંખીને તરસ લાગે તો આપણે તો તરસ લાગે તો આપણે બોલી શકીએ, પંખીને તરસ લાગે તો બિચારા કેવી રીતે બોલી શકે? તો કે મોઢા એટલે પંખીની પરબ કેવી હોય એ અહીંયા હું ચિત્રમાં તમને બતાવ્યું છે. આપણે જોઈએ સમજૂતીમાં જોઈએ કે મોટા મોઢાવાળું માટીનું વાસણ લો. મોટા મોઢાવાળું એટલે તમે એમ કહેશો મોટા મોઢા એટલે વળી કયો એટલે કે મોટું પહોળું વાસણ એમ, એને મોટા મોઢાવાળું કહેવાય. તો કે મોટા મોઢાવાળું માટીનું વાસણ લો, માટીના વાસણને બાંધી લો. હવે તો આપણે ત્રાજુ તમે જોયું હોય મમ્મી જોડે શાકભાજી બધું લેવા જાવ તો તમને કીધું ને ત્રાજુ હોય છે તો બાંધેલું હોય છે ને એવી રીતના એક માટીનું વાસણ લઈને આવી રીતના દોરીથી બાંધી અને એને લટકાઈ દેવાનું છે અને એમાં પાણી ભરવાનું છે. તો કે વાસણ લો અને માટીના વાસણને બાંધી લો. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બતાવ્યા મુજબ લટકાવો. વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હુક એટલે કે કડી એની મદદથી તમારા ઘરમાં કે શાળામાં લટકાવો. દરરોજ તેમાં પાણી ભરો. કયું પક્ષી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો. એટલે કે તમે એવી રીતના પાણી લટકાઈને મૂકો અને પછી કે કયું પક્ષી એમાં પાણી પીવા આવે છે તે જુઓ. એટલે કે છે ને અવલોકન કરો એટલે કે જુઓ એમ. હવે એ જે વિચારોને લખો કે આપણી જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. આવી 3 વસ્તુઓના નામ લખો. એટલે કે માનવીને અને પશુ પંખીને એવી કઈ 3 વસ્તુ છે કે દરેકને એની જરૂર પડે છે એના નામ આપણે લખવાનું કહે છે. તમને નીચે કોઠો આપ્યો છે ને એમાં તો આમાં જોઈએ આપણે જોઈએ તો આ તમારે પાઠ્યપુસ્તકમાં લખી છે. જો માનવીને ઉપયોગી અને પ્રાણીને ઉપયોગી. માનવીને ઉપયોગી અને શું છે પ્રાણીઓને ઉપયોગી. પ્રાણીને ઉપયોગી માનવીને ઉપયોગી ને પ્રાણીને ઉપયોગી. તો માનવીને ઉપયોગી શેની જરૂર છે? હવા. તો પ્રાણીને પણ હવાની જરૂર છે. કોઈ આપણને એક નાની એવી એકદમ બાથરૂમ જેટલી નાની ઓડી હોય અને એમાં હવા ઉજાસ જ ના હોય કશું ના હોય ને આપણને કોઈમાં પૂરી દે આપણે એમ કે તમે એમાં 2 કલાક બેસો તો આપણને કેટલી અકળામણ થાય, આપણે રહી શકીએ. અને કોઈને એવી રીતે 24 કલાક મૂકી રાખીએ તો માણસ મરી જ જાય છે. જ્યાં કે કશીથી હવા જ ના આવતી તો એ રીતના માનવીને હવાની જરૂર છે, એના પ્રાણીને પણ હવાની જરૂર છે. પછી બીજું છે ખોરાક. તો ખોરાક વગર આપણે રહી શકીએ છીએ? એવું નહીં કે આપણે રોજ સારું ખાવા જોઈએ પણ તો રોજ ખોરાક તો 2 ટાઈમ આપણે જમીએ છીએ ને. આપણે ખોરાક ના લઈએ તો શું થાય? આપણામાં બધી વિટામિનની ઉણપ થાય છે ને. કોઈ માંદું પડ્યું તમે જોયું હોય તો આપણે તાવ આવ્યો હોય કંઈ થયું હોય તો આપણને
ખાવાનું ના ભાવે કે આપણે ખાઈ ના શકતા તો અશક્તિ આવી જશે ને, તો ખોરાક તો આપણા માટે જરૂરી છે. બેટા પ્રાણી માટે પણ ખોરાક જરૂરી છે, તો પ્રાણી માટે પણ ખોરાક જરૂરી છે. પછી આરામ અને ઊંઘ. આરામ અને ઊંઘ. તો આપણે રાતે ઊંઘી જઈએ છીએ ને, પછી આખો દિવસ કામ કર્યું હોય તો રાતે ઊંઘી શેના માટે જઈએ છીએ? આપણા શરીરને આરામ મળે. પણ બહુ થાક લાગ્યો હોય તો રજાના દિવસે આપણે કહીએ છીએ ને કે હું થોડી વાર આરામ કરી દઉં, મને બહુ થાક લાગ્યો છે. અને ઊંઘ પણ આપણા માટે જરૂરી છે. આપણને એક દિવસ ઉજાગરો કે 2 દિવસ ઉજાગરા થયો હોય તો કેવું આપણને એ થાય છે રાતે ના ઊંઘવા મળ્યું હોય તો આરામ અને ઊંઘ માનવી માટે ખૂબ ઉપયોગી છે. એટલે પ્રાણી માટે પણ ઉપયોગી છે. તો કે આરામ અને ઊંઘ. આરામ અને ઊંઘ. તો કહે છે ને કે માનવી અને પ્રાણી બંનેને ઉપયોગી, એક સરખી ઉપયોગી હોય એના નામ લખવાના છે. તો તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે ને ખોટો ખાન, એમાં 3 ખાન આપે છે. એમાં માનવીને ઉપયોગીમાં લખવાનું છે અને પ્રાણીને ઉપયોગીમાં પણ લખવાનું છે. હવા, ખોરાક, આરામ અને ઊંઘ. બરાબર? તો આ તમારી પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે, નોટમાં નથી લખવાનું. નોટમાં લખવાનું હશે એટલે તમને કહીશ. બરાબર ને? હવે વિચારોને કહો કે આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ, તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. એટલે કે આપણે વિવિધ એટલે જુદો જુદો ખોરાક ખાઈએ છીએ ને, એટલા પ્રાણીઓ પણ એ રીતે વિવિધ એટલે કે જુદો જુદો ખોરાક ખાય છે. પછી કે તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? તો કયા પ્રાણીને આપણે શું શું ખવડાવ્યું છે એ લખવાનું છે. તો એ પણ તમારે જો તમે જે પ્રાણીને ખવડાવ્યો એ પ્રાણીનું નામ લખવાનું છે અને બીજું કોષ્ટકમાં છે શું ખવડાવ્યું એ લખવાનું છે. તે આપણે લખીએ હવે. બરાબર? આટલું થઈ ગયું. હવે બાજુના પાને આ છે ને પાના નંબર 130 ઉપરથી તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય, તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ. અને બાજુમાં શું છે કે શું ખવડાવ્યું એમ. શું ખવડાવ્યું. એક ખાનું શું છે? તમે જે પ્રાણીને ખવડાવ્યું છે તે પ્રાણીનું નામ લખવાનું અને એને શું ખવડાવ્યું એ લખવાનું છે આપણે. તો પહેલા આપણે લખીશું કૂતરો. પ્રાણીનું નામ કૂતરો. હવે કૂતરાને શું ખવડાવ્યું? તો કે દૂધ, રોટલી, બિસ્કિટ. દૂધ, રોટલી, બિસ્કિટ. પછી બીજા પ્રાણીનું નામ લખીશું બિલાડી. તો બિલાડીને શું ખવડાવ્યું? તો કે બિલાડીને દૂધ અને રોટલી. બિલાડીને દૂધ અને રોટલી. પછી ત્રીજા પ્રાણીનું પક્ષીનું નામ લખીશું કબૂતર. તો કબૂતરને શું ખવડાવ્યું? તો કે જુવાર અને બાજરીના દાણા. જુવાર અને બાજરીના દાણા. પછી પોપટ. તો પોપટને શું ખવડાવ્યું? તો કે લીલા મરચાં અને જામફળ. લીલા મરચાં અને જામફળ. પછી મરઘી. તો મરઘીને શું ખવડાવ્યું? બાજરી, પછી ઘઉં અને મકાઈના દાણા. અને મકાઈના દાણા. બરાબર? તો આ તમને ખાના આપ્યા છે ને, આ લખેલું છે. તમે
એ તો ઉપર આપેલી છે. આ ખાનામાં તમારા વિના લખી નાખવાનું છે કે કૂતરાને શું ખવડાવ્યું તો કે દૂધ, રોટલી, બિસ્કિટ. બિલાડીને શું ખવડાવ્યું તો કે દૂધ અને રોટલી. કબૂતરને શું ખવડાવ્યું તો કે જુવાર અને બાજરીના દાણા. પોપટને શું ખવડાવ્યું તો કે લીલા મરચાં અને જામફળ. મરઘીને શું ખવડાવ્યું તો કે બાજરી, ઘઉં અને મકઈના દાણા. તો આટલું તમારે કોષ્ટકમાં લખવાનું છે. હવે એની નીચે વિચારો અને લખો કે પંખીને શું ખવડાવી શકાય. તો પંખીને કઈ થોડું રોટલી ને બધું ખવડાવી શકાય. પંખી તો દાણા જ ખાય ને. પછી કે તમે કયા પંખીઓને ખવડાવ્યું છે. પછી બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે. તમારી પાસે આ યાદીમાં નામ છે, શોધો અને તે શું ખાય છે. તો કે બધા નામ આપ્યા છે. ઉંદર, વંદો, ભૂંડ, ચામાચીડિયું, કાગડો, ખિસકોલી, વાંદરો, કરોડિયો અને ગરોળી. હવે નીચે કહે છે કે કોઈ પ્રાણીએ કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. તે તમે જાતે લખી નાખજો ચર્ચા કરીને, બરોબર. હવે પાછળ પાના નંબર 134 ઉપર શું કહે છે કે સમજો અને લખો. જોડો એમ. કોણ શું ખાય છે, કોણ શું ખાય છે એ જોડવાનું છે. તો આ તમારે લખાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. કે કોણ શું ખાય છે. કોણ શું ખાય છે. તો નામ આપે છે જો ચકલી, પછી ગરોળી, પછી આપ્યું છે ઉંદર, ઉંદર, માંડવી, પછી શાકભાજી, શાકભાજી, શાકભાજી અને ફળો. પછી છે રોટલી, પછી ચકલી, પછી ઘાસ, પછી છે સાપ, કીડી, પછી મચ્છર, બકરી. તમને આટલા નામ આપે છે. તો હવે કોણ શું ખાય છે એ આપણે જોવાનું છે. તો કે ગરોળી શું ખાય છે. તો કીડી, પછી સાપ શું ખાય છે. તો કે ગરોળી, પછી બીજું શું ખાય છે. ગરોળી મચ્છર ખાય છે, મચ્છર. પછી ચકલી શું ખાય છે. તો રોટલી આવશે. પછી બકરી શું ખાય છે. તો બકરી ઘાસ પર ખાય અને રોટલી પણ ખાય છે. તો બંને લખીશું, બરાબર. પછી કે ઉંદર શું ખાય. તો ઉંદર પણ રોટલી ખાય છે. પછી માંડવી શું ખાય. તો કે માંડવી પણ રોટલી ખાય છે. તો બરાબર. અવિદ્યા આટલું તમારે આવી ગયું ને. તો અવિદ્યા તમારે આ જોડવાનું છે કે કોણ શું ખાય છે, બરાબર ને. ખ્યાલ આવ્યો. તો હવે એની નીચે છે કે આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી. આપણને એમ થાય ને કે મને જંતુ મને કરડી જશે
કે મને વાગશે, તો આપણે ડર લાગે, એટલે કે બીક લાગે છે ને આપણને, એટલે કે છે આપણે પાસે જતા નથી. ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ, તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે, તેમના ઘણા થોડા પ્રાણીઓ આપણી મદદ કરે છે. તો અમુક પ્રાણી હોય તો આપણે એમ થાય ને કે વીછી જતો હોય, સાપ હોય, આપણે એમ થાય ને કે આપણે એમની નજીક જઈએ ના, આપણને બીક લાગે કે આપણને કરડી જશે, ડંખ મારશે. પછી ગાય હોય કે એવું કંઈ હોય, તો ભેંસ હોય, શિંગડાવાળા હોય, તો આપણને બીક લાગે ને કે આપણને ગોથું મારશે, આપણને શિંગડું વાગી જશે, એવું થાય છે ને. ત્યારે આપણે ઘરમાં કૂતરો પાળ્યો હોય, બિલાડી પાળી હોય, એવા અમુક પ્રાણી હોય તો આપણે એમને અડી શકીએ છીએ, એની આપણને બીક નથી લાગતી, બરાબર. તો અને તેમાંના કે થોડા પ્રાણીઓ આપણી મદદ કરે છે. હવે શું કહે છે કે આ તમે જોડી લીધું ને, આપણે જોડી લેવાનું છે. તમને બધા ગોળ તો આપેલું જ છે, બરાબર. તો તમારે ખાલી એને જોડવાનું જ છે આવી રીતના. તો નાયરો કરીને કોણ શું ખાય છે એ તમારે જોડી લેવાનું છે. ખ્યાલ આવ્યો? હવે શું કહે છે કે ધારો કે છું ને કૂતરો અમુક મદદ કરે છે ને, કૂતરો શું કરે છે આપણા ઘરની ચોકી કરે છે. પછી બળદ હોય તો આપણે ખેતરમાં આપણે બળદ જોડે કામ કરાવે છે ને, કે આપણું ખેતર ખેડે છે. પછી એવી રીતના અમુક પ્રાણીઓ, પછી બિલાડી પાળે તો આપણા ઘરમાં ઉંદર હોય તો બિલાડી ઉંદરનો ત્રાસ, ઉંદરને ખાઈ જાય છે તો ઉંદર આપણા ઘરનું એટલું નુકસાન ઓછું કરે છે ને, એવી રીતના અમુક પ્રાણીઓ આપણે પાળતા હોઈએ છીએ. પછી કઈ આપણે વાઘ થોડા પાડીએ કે સિંહ પાડીએ, શિયાળ પાડીએ ના, જે અમુક પ્રાણીઓ હોય ને એ જ પરાતા હોય. એ બધા તો જંગલી પ્રાણીઓ છે ને, કે થોડા પાડી શકીએ ના, એ પ્રાણીને તો આપણે ના પાડી શકીએ. તો નીચે જો ચેક નીચે આપી છે, પ્રાણીને અડવું, તેને પ્રેમથી પંપાળવું અને ખીજવવું નહીં, તે બાળકો સાથે ચર્ચા કરી શકાય. કોઈ આપણા પ્રાણીને આપણે પ્રેમથી, તમે જોજો ખાલી કૂતરું તમે પાડેલું હોય ને તો કૂતરાને તમે પ્રેમથી એને હાથ ફેરવશો ને, પંપોરવું એટલે આપણે એને પ્રેમથી હાથ ફેરવીએ ને તો પણ એને પણ ગમે. જેમ તમે નાના છો હજી તો મમ્મી તમને માથામાં બળે વાલ કરે, હાથ ફેરવે તો તમને કેવું ગમે છે ને, સરસ લાગે છે ને. મમ્મી કહો છો કે મમ્મી હાથ ફેરવો ને મને, એવું કહો છો ને તમે. એવી રીતના શું કહે છે, પ્રાણીને પણ તમે પ્રેમથી હાથ ફેરવો ને તો એ પણ આપણી જોડે શાંતિથી રહે. કૂતરાને તમે પ્રેમથી હાથ ફેરવો તો કૂતરું તમારી જોડે શાંતિ, પણ તમે એને છંછેડો એટલે કે તમે એને કઈ સરખડી કરો, તમે એને હેરાન કરો તો કૂતરું સામું થાય ને, ભસે સામું થાય. ઘણી બહુ ગુસ્સામાં તો શું થાય, કાઢી પણ થાય. તમને પણ એવી રીતના કોઈ તમે શાંતિથી કામ કરતા હોય, ભણતા હોય કે રમતા હોય, કંઈ બી શાંતિથી બેઠા હોય, કરતા હોય, પણ તમને તમારા મોટો ભાઈ બહેન કે નાના ભાઈ બહેન કે કોઈ હેરાન કરે તો તમને ગમે છે, તમને કેવો તરત ગુસ્સો આવી જાય છે ને. રીતના પ્રાણીને પણ એવું, તમે એમને જોડે પ્રેમથી હાથ કરો તો તમારી જોડે પ્રેમથી રહે, પણ તમે એને છંછેડો એટલે કે હેરાન કરો તે તરત તમને સામું હેરાન કરે. પછી પ્રાણીનો બગીચો, બાજુના પાના નંબર 135 ઉપર છે. પાના નંબર 135 ઉપર છે ને, શું કહે છે, રાણીનો બગીચો. તો કે નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો. તો બગીચાનું નામ શું છે, રાણીનો બગીચો. એટલે કે મારી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો. મારી કોને કહેવાય, જે બગીચાનું ધ્યાન રાખે ને એને મારી કહેવાય. એટલે કે મારી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો. પછી કે કેટલી સરસ કેરીઓ છે, તો કેરી તો બહુ સરસ છે એમ કે. પછી કે છે રાણીજી, જો આ પંખીઓ ખાઈ ગયા ના હોત તો આના કરતા બમણી કેરીઓ હોત. એટલે મારી શું કે છે રાણીને કે પંખીઓ કેરીઓ હતા ને તો પંખીઓ થોડી ખાઈ ગયા હતા, એટલે મારી એમ કે છે રાણીને કે જો પંખીઓ ના ખાઈ ગયા તો આનાથી આના કરતા બમણી કેરીઓ હોત. બમણી એટલે કે ડબલ, 6 એનાથી વધારે એટલે કે ડબલ, બમણી એમ. તો શું કર્યું તે પંખીઓ કેરીઓ ખાઈ ગયા એમ કે. તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? એટલે રાણીએ મારીને એવું કીધું કે શું પંખીઓ કેરીઓ ખાઈ ગયા એમ કે. તો કે તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? રાણી એવું કહે છે. તો મારી ગઈ મને માફ કરો, એક પણ પંખી બગીચામાં નહીં આવવા દો. રાણી ગુસ્સે થાય ને એટલે
મારી શું કહે છે, હાથ જોડીને એને કહે છે રાણીને, જો ચિત્રો આપ્યા છે આ રહ્યું સામે 5 નંબરનું ચિત્ર છે ને માં, કે મને માફ કરો, હવે હું એક પણ પંખીને બગીચામાં નહીં આવવાનું એમ કે. પછી 6 નંબર જો કે ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે. ગયા વર્ષે આવી છે એના કરતાં કે ઓછી કેરીઓ છે. તો કે તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા એમ. એટલે પાછળ રાણી કહે છે મારીને કે આ તો ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે, તો તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા. તો બીજા વર્ષે પછી મારી શું કહે છે, રાણીજી મેં તેમને રોક્યા હતા, મેં એક પણ પંખીને આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડીઓ કેરીઓ ખાઈ ગઈ. એટલે રાણીએ કીધું ને મારીને કે તમે પંખીઓને કેમ ના આવવા દીધા હતા. એટલે મારી શું કહે છે રાણીને કે રાણી આ વખતે તમે એક પણ પંખીને બગીચામાં નથી આવવા દીધા એમ કે, પણ કીડીઓ કેરી ખાઈ ગઈ એમ કે. આ તે પંખી નથી ખાઈ ગયા પણ કીડીઓ આવી હતી ને, તો કીડીઓ કેરી ખાઈ ગઈ એમ. તો 8મું કે જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડીઓ ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવવી પડત નહીં. પછી મારી શું કહે છે કે જો ત્યાં પંખીઓ આવ્યા હોત તો પંખીઓ કીડીઓને ખાઈ ગઈ હોત તો આપણી કેરીઓ બચત. તો એ આપણે કેરીઓ ગુમાવવી પડત નહીં. શું કહે છે મારી કે આપણે કેરીઓ ગુમાવવી પડત નહીં. બરાબર, તો આપણા પાઠ અહીંયા કયો છે, પાઠ 19 આપણા સાથે. એ પાઠ આપણે અહીંયા સમજૂતી એની પૂરી થઈ ગઈ. બરાબર, તો પાઠની સમજૂતી આપણે પૂરી થઈ ગઈ. હવે પ્રશ્નોના જવાબ સાથે આપણે આગળના તાસમાં લઈશું. હરિઓમ.